આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રકૃતિ પુરુષ અને ચેતના નામનો અધ્યાય 13 શ્લોક 17 અને 18. પરમાત્મા સર્વ જીવોમાં વિભાજિત હોય એમ જણાય છે, પરંતુ તેઓ કદાપી વિભાજિત નથી. તેઓ એક તરીકે જ સ્થિત છે. તેઓ દરેક જીવના પાલન કરતા છે, છતાં તેઓ સર્વના સંહારક છે અને સર્વને જન્મ આપનારા છે. ભગવાન સૌના હૃદયમાં પરમાત્મા રૂપે રહેલા છે. તો શું આનો અર્થ એ કે તેઓ વિભક્ત થયેલા છે? ના, વસ્તુતઃ તેઓ એક જ છે. આ બાબતમાં સૂર્યનું ઉદાહરણ આપવામાં આવે છે. મધ્યાહન સમયે સૂર્ય તેના સ્થાને જ હોય છે, પરંતુ જો કોઈ ચોમેર 5000 માઇલ સુધી જાય અને પૂછે સૂર્ય ક્યાં છે, તો દરેક જણ એમ જ કહેશે કે તે પોતાના માથા પર પ્રકાશી રહ્યો છે. વૈદિક સાહિત્યમાં ઉદાહરણ એ બતાવવા માટે અપાય છે કે ભગવાન અવિભક્ત હોવા છતાં જાણે વિભક્ત હોય એમ સ્થિત છે. વૈદિક સાહિત્યમાં એમ પણ કહ્યું છે કે જેમ અનેક મનુષ્યોને એક જ સૂર્ય અનેક સ્થાનોમાં દેખાય છે, તેવી રીતે પોતાની સર્વશક્તિમત્તાથી એક વિષ્ણુ સર્વત્ર વિદ્યમાન છે અને પરમેશ્વર પ્રત્યેક જીવના પાલન કરતા છે. તેમ છતાં પ્રલય કાળે સર્વનું ભક્ષણ કરે છે. આનું સમર્થન 11મા અધ્યાયમાં થયેલું છે, જેમાં ભગવાન કહે છે કે તેઓ કુરુક્ષેત્રમાં એકત્ર બધા યોદ્ધાઓનું ભક્ષણ કરવા માટે આવ્યા છે. તેમણે એવું પણ કહ્યું છે કે તેઓ કાળ રૂપે સૌનું ભક્ષણ કરે છે. તેઓ સર્વનાશી, સર્વનો સંહાર કરનારા છે. જ્યારે સર્જન કરવામાં આવે છે ત્યારે તેઓ મૂળ સ્થિતિમાંથી સર્વનો વિકાસ કરે છે અને પ્રલય વખતે તેમનું ભક્ષણ કરે છે. વેદના મંત્રો સમર્થન કરે છે કે તેઓ જીવ માત્રના અને બીજા સૌના ઉદ્ભવ સ્થાન છે અને સર્વના આશ્રય છે. સર્જન પછી બધી વસ્તુઓ તેમની સર્વશક્તિમત્તામાં ટકી રહે છે અને પ્રલય પછી બધી જ વસ્તુઓ ફરી તેમનામાં આશ્ચર્યાર્થે વિલય પામે છે. આ સર્વ વૈદિક મંત્રોના સમર્થનો છે. તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓમાંના પ્રકાશના સ્ત્રોત છે. તેઓ ભૌતિક અંધકારથી પર છે અને અગોચર છે. તેઓ જ્ઞાન છે, જ્ઞાનના વિષય છે અને જ્ઞાનના લક્ષ્ય છે. તેઓ સૌના હૃદયમાં સ્થિત છે. પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ સૂર્ય, ચંદ્ર તથા નક્ષત્ર સમાન સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશ સ્ત્રોત છે. વૈદિક સાહિત્યમાંથી આપણે જાણીએ છીએ કે વૈકુંઠ લોકમાં સૂર્ય કે ચંદ્રની જરૂર રહેતી નથી, કારણ કે ત્યાં પરમેશ્વરનું દૈદિત્યમાન તેજ વિલસે છે. ભૌતિક જગતમાં ભગવાનનો દિવ્ય પ્રકાશ અર્થાત બ્રહ્મજ્યોતિ મહતઃ તત્વ અર્થાત ભૌતિક તત્વોથી ઢંકાયેલ હોય છે. તેથી આ ભૌતિક જગતમાં પ્રકાશ માટે આપણને સૂર્ય, ચંદ્ર, વીજળી વગેરેની જરૂર રહે છે, પરંતુ દિવ્ય જગતમાં આ વસ્તુઓની જરૂર રહેતી નથી. વૈદિક સાહિત્યમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભગવાનના દૈદિત્યમાન પ્રકાશના કારણે બધી વસ્તુઓ પ્રકાશયુક્ત થાય છે. તેથી એ સ્પષ્ટ થાય છે કે તેઓ આ ભૌતિક જગતમાં અવસ્થિત રહેતા નથી. તેઓ તો આધ્યાત્મિક જગતમાં વૈકુંઠ લોકમાં રહે છે કે જે દિવ્ય પ્રકાશ આકાશમાં દૂર સુદૂર છે. વૈદિક સાહિત્યમાં આનું પણ સમર્થન થયું છે. તેઓ સૂર્યની જેમ નિત્ય તેજોમય છે, પરંતુ તેઓ આ ભૌતિક જગતના અંધકારથી અત્યંત દૂર સુદૂર સ્થિત હોય છે. તેમનું જ્ઞાન દિવ્ય છે. વૈદિક સાહિત્ય સમર્થન કરે છે કે બ્રહ્મ એ સારરૂપ દિવ્ય જ્ઞાન છે. જે મનુષ્ય વૈકુંઠ લોકમાં જવા આતુર હોય છે તેને દરેકના હૃદયમાં સ્થિત પરમેશ્વર જ્ઞાન પ્રદાન કરે છે. એક વૈદિક મંત્ર: જો મનુષ્ય મુક્તિ ઈચ્છતો હોય તો તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ. અંતિમ જ્ઞાનના દેહ સંબંધમાં પણ વૈદિક સાહિત્યમાં પુષ્ટિ થઈ છે. તેમને જાણી લીધા પછી જ જન્મ તથા મૃત્યુની સીમા ઓળંગી શકાય છે. તેઓ દરેકના હૃદયમાં સર્વોપરી નિયતા તરીકે સ્થિત છે. પરમેશ્વરના ચરણ તથા શ્રીહસ્ત સર્વત્ર પ્રસરેલા છે, પરંતુ જીવાત્મા વિશે એમ કહી શકાય નહીં. માટે એ તો માનવું પડે કે કાર્યક્ષેત્રને જાણનારા બે જ્ઞાતાઓ છે, એક જીવાત્મા તથા બીજા પરમાત્મા. મનુષ્યના હાથ પગ માત્ર સ્થાનિક વિસ્તારવાળા છે, પરંતુ કૃષ્ણના શ્રીહસ્ત ચરણ સર્વત્ર વિસ્તરેલા છે. આ વિશે શ્વેતાશ્વર ઉપનિષદમાં પણ સમર્થન થયું છે. તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમાત્મા સર્વ જીવાત્માઓના પ્રભુ અર્થાત સ્વામી છે. તેથી તેઓ જીવ માત્રના અંતિમ આશ્રય છે. પરમાત્મા તથા જીવાત્મા સદાય ભિન્ન હોય છે. એ બાબતને નકારી શકાય નહીં. જય શ્રીમદ નારાયણ.